નમસ્કાર મિત્રો, એસટી દ્વારા કંડક્ટરની ભરતીનું ફોર્મ ભરવામાં આવેલ હતા. ત્યારબાદ વિકલાંગ વ્યક્તિ માટે અલગથી નોટિફિકેશન બહાર પાડી અને બીજી વખત અપડેટ ફોર્મ ભરવામાં આવેલ હતા, જેનું પરીક્ષા માટેનું મેરિટ લિસ્ટ આવી ગયેલ છે. તમે એસટીની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તે જોઈ શકો છો. જો તમારું નામ આ લિસ્ટમાં છે તો તમે 100 ગુણની પરીક્ષા આપવા માટે સક્ષમ છો, એટલે કે તમે એ પરીક્ષા આપી શકો છો. જેનું લિસ્ટમાં નામ હશે તેને પરીક્ષા આપવા માટેની એક તક મળશે. પરીક્ષામાં 1:15ના રેશિયા મુજબ વિદ્યાર્થીને બોલાવવામાં આવેલ છે. આ ફાઇલ તમે એસટીની ઓફિશિયલ વેબસાઇટમાં રિક્રુટમેન્ટ ટેબમાં જઈ અને જોઈ શકશો. જો તમારું નામ આ લિસ્ટમાં હશે તો તમે પરીક્ષા આપી શકશો. આમાં અલગ અલગ કેટેગરી મુજબ અલગ અલગ મેરિટ આપવામાં આવેલ છે. જે કેટેગરીમાં તમે આવતા હોય તેનું મેરિટ ખાસ ચકાસી લેવું અને તમારા 12માની ટકાવારી પણ ચકાસી અને એ મુજબ જોઈ લેવી, જેની વિસ્તૃત ચર્ચા આપણે પાછળના વિડીયોમાં આપેલી હતી. ત્યારબાદ તમારે એક 100 ગુણનું પેપર આપવાનું રહેશે. જે પેપરનો સિલેબસ સ્ક્રીનમાં દર્શાવ્યા મુજબનો રહેશે. આ સિલેબસ મુજબની 100 ગુણની પરીક્ષા આપવાની રહેશે. ધન્યવાદ.